Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને આજના નવા વ્લોગમાં તમારા બધાયનું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય સચ્ચિદાનંદ, જય સ્વામિનારાયણ અને બધાયને હેપી ન્યૂ યર. આજે છે પહેલો દિવસ 2025 અને આ બાજુ જો આપણે સૌથી પહેલાં તો ભગવાનને જ મળી લઈએ. તો આ બાજુ જો ઘનશ્યામ મહારાજ છે મસ્ત મજાના. આપણે કાલે જ વાઘા બદલાવ્યા છે અને આપણે એની પાર્ટીમાં લખાઈ ગયું છે કે હેપી ન્યૂ યર 2025. તો 2024ની બધી ખરાબ યાદોને ભૂલી જઈએ અને નવેસરથી નવી શરૂઆત કરીએ 2025માં. અને આ બાજુ કૃષ્ણ ભગવાનને પણ આપણે મસ્ત વાઘા પહેરાવ્યા છે ને બાજુમાં મટકી ગોઠવી દીધી છે માખણની. તો એવું બધું છે અને શેરીમાં કંઈક છે ને વેચાવા એવું લાગે છે. તો મમ્મી અહીં પાસે જય શ્રી કૃષ્ણ કટલીને એવું છે છે બરોબર. તો બેન એક્ટિવા લઈને આવ્યા છે વેચવા માટે. તો હેપી ન્યૂ યર ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેપી ન્યૂ યર એમ બોલાય. તો હેપી ન્યૂ યર કહેવાય અંગ્રેજી એમ બોલાય ને. હા એમ બોલાય. તો હા અંગ્રેજી મહિનાનું હેપી ન્યૂ યર 2025 કહેવાય. જો અમારા અહીંયા સુરતમાં તો ન્યૂ યરનું સેલિબ્રેશન છે ને બહુ જ મસ્ત રીતે કર્યું હતું. ઐતિહાસિક રેકોર્ડ પણ બન્યો છે. ઓલમોસ્ટ બધા લોકોને ખબર જ હશે તો પણ હું એ ફરીવાર કહું છું કે બધા લોકોએ એક સાથે છે ને ન્યૂ યરના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો બધા એક સાથે મળીને કથામાં. તો એ રીતના ઐતિહાસિક રેકોર્ડ થયો છે. અને ન્યૂઝમાં એવું આવ્યું હતું કે ન્યૂઝીલેન્ડમાં છે ને સૌ પ્રથમ 2025નું સ્વાગત કરવામાં આવ્યું. કદાચ ત્યાં પહેલી વાર દિવસ બદલતો હશે, સૌથી પહેલાં ત્યાં દિવસ બદલી જતો હશે. એટલે સૌથી વધારે પહેલી આતિશબાજી વેલકમ કર્યું હોય ને તો ન્યૂઝીલેન્ડે. અને આપણે ન્યૂઝમાં એમ જોતા હશે બધે મસ્ત મજાની આતિશબાજી ફટાકડા ફોડીને કરવામાં આવે છે. તો એવું બધું હતું. તો આજે આપણે બપોરામાં છે મગનું શાક નથી પણ બટેકા ચોળીનું શાક છે. એમ તો રસોઈ સવારે બની ગઈ હોય. તો ચાલો આપણે બપોરા કરી લઈએ અને પછી સાંજે મળીશું. તો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 6 અને આજના નવા દિવસે નવા વર્ષના પહેલા દિવસે આપણે જે ચેવડો બનાવવાનો છે તો આપણે છે મમરા છાળીને મસ્ત ચોખ્ખા કરી નાખ્યા છે. આ બાજુ આપણે તેલ મૂકી દીધું છે બધું તળવા માટે, ઓવા અને ભૂંગળા. ને આ બાજુ આપણે મૂકી દીધું છે નાની નાની બટેકી બફાવા માટે, કારણ કે આપણે બનાવવાના છીએ બટેકા ભૂંગળા. તેના માટે જો ભૂંગળા પણ આવી ગયા છે. તો એવું બધું છે. ચાલો બધું ફટાફટ હું તળી નાખું ત્યાં સુધીમાં છે ને બટેકા બફાઈ જાય અને ચેવડો થઈ જાય ને પછી આપણે બનાવી નાખશું બટેકા ભૂંગળા. અને એની રેસીપી પણ હું તમને જરૂરથી આપીશ બટેકા ભૂંગળાની, કે અમે કઈ સ્ટાઇલમાં બટેકા ભૂંગળા બનાવીએ છીએ. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. અને વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ભૂલતા નહીં. તો એવું બધું છે. અમારા ન્યૂ યરનો પહેલો દિવસ કંઈક ખાસ, આજે હેપી ન્યૂ યર છે તો કંઈક ખાસ કરીએ. તો બટેકા ભૂંગળા બનાવ્યા છે. તો તમે શું બનાવ્યું અથવા તો તમે ખાસ શું કર્યું છે એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. અમારે તો પહેલો દિવસ એટલે ખાસ થઈ જાય છે કારણ કે બટેકા ભૂંગળા બનાવી છે. એટલે બાકી ન બનાવ્યા હોત ને એઝ રેગ્યુલર છે બધા દિવસો જતા હોય એમ જ હોય છે. તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. જો આપણે બનાવી છે બટેકા ભૂંગળા, એના માટેના ભૂંગળા તો આપણે મમરાને ચેવડા હારે તળી નાખ્યા છે ભૂંગળા. હવે આપણે બનાવશું બટેકાનું શું કહેવાય બટેકા બનાવશું. બટેકા ભૂંગળા બની ગયા. બટેકા બનાવવાના છે. તો એના માટે જો અહીંયા છે ને આપણે 3 પાવડા તેલ લઈ લીધું છે. એમાં આપણે નાખશું કશ્મીરી મરચું, કારણ કે તીખું ન હોય બહુ. આમાં વધારે લાલ ચટક ગ્રેવી કોની હોય? આની જ હોય ચટણી. આ ઉપરાંત ઘણા લોકો છે ને કાંદા ટમેટાની ગ્રેવી પણ નાખે, એવું તને કરે. પણ આપણે ગ્રેવી નથી નાખતા, આપણે આમ જ ચટણી બનાવશું. એટલે થોડીક નાખી દઈશું ચટણી, એમાં સ્વાદ અનુસાર નાખી દઈશું થોડુંક મીઠું. આ બધા બટેકાનું આવે એ પ્રમાણે નાખી દેવાનું છે સ્વાદ અનુસાર મીઠું. ને એમાં પછી નાખી દઈશું જીરું પાવડર થોડુંક ગ્રેવી આમ લાગે કે નહીં ઘટ હશે એમ. થઈ ગયું. હવે એકદમ આપણે મિક્સ કરી દઈશું.
આજ આપણી બટેકી છે એને આપણે એમાંથી રગદોળી દેવાની છે. હા હા. તો જો આપણે હવે છે ને બટેકાને એકદમ છે ને રગદોળી દેવાના છે. બટેકા ભૂંગળા છે ને આ 2 વર્ષમાં બીજી વાર બનાવું છે. પહેલી વાર બનાવ્યા હતા ત્યારે હું એકલી જ હતી, મમ્મી ત્યારે દેહમાં ગયા હતા એટલે મને ખબર ન હોય કેમ બનાવે એમ. અને આ પાછા લસણ નતા ખાતા ત્યારે તો, અને જે નવી લગ્ન કરીને આવી તે લસણ ઘરમાં હતું નહીં. એટલે પછી મેં વિચારવા પડી ગઈ બટેકા ભૂંગળા બનાવવા કેમ મેં કીધું. ઘરે અમારે કેમ બને કે લસણ જાજુ ફોલ્યું હોય ને એનો વઘાર કરે એટલે ગ્રેવી ટાઈપ, તો લસણ જ ગ્રેવી બની ગઈ લસણની. ના તો વિચારવા પડી ગઈ બધું કેમ બધું બટેકા ભૂંગળા બનાવવા એમ. પછી મેં યુટ્યુબમાં સર્ચ કર્યું કે જેન બટેકા ભૂંગળા. એટલે આવી રીતે આવ્યું. હા, ત્યારે આવી રીતના આવ્યું. પછી આવી રીતના બનાવ્યું. પછી આમને મૂકી દીધું. એવી રીતના મેં કર્યું હતું. બોલો, કન્ફ્યુઝ થઈ ગયું કેમ બનાવવા એમ. પણ આ ગરમ જ ત્યારે હતું ને એટલે પછી આવી રીતના મેં કર્યું હતું. બોલો, ઉથલના પાથલ કર્યા હતા. તો જો આપણે છે આનું કોટિંગ એકદમ થઈ ગયું છે હવે. અને હવે આપણે છે ને આપણે જે આ લસણ છે ને એનો ખાંડી પછી એનો આપણે વઘાર છે ને આના ઉપર નાખવાનો છે. અને પપ્પા હાટો આપણે જરાક અલગ લઈ લઈશું. એટલે આમ આને ઘડીક રહેવા દેવી ને એટલે બધો જે રસો, ચટણી, મીઠું છે ને બધું બટેકાની અંદર એકદમ અંદર વહી જાય ને એકદમ મસ્ત થઈ જાય. તો ચાલો આને ઘડીક રહેવા દઈશું, ત્યાં સુધીમાં લસણનું કામ કરી નાખીએ. તો જો આપણું છે ને તેલ આવી ગયું છે, એ તેલમાં આપણે નાખી દઈશું થોડુંક લસણ અને 1-2 મિનિટ ફ્રાય કરવાનું. સોતે કરી લઈશું. કેવું? સોતે. એટલે શું થાય સોતે એટલે? અને હવે એમાં નાખી દઈશું આપણે ચટણી. આ વખતે તીખી ચટણી નાખવાની છે, ઓલી સાદી ચટણી નથી નાખવાની. એ થોડુંક તીખું થાય. એ બેમાં ફરક શું હતો? એ ઓલી તીખી ન હોય, કશ્મીરી ચટણી ખાલી કલર હાટું લાલ ઓછી ચટણી હોય. વધારે આપણે આમાં નાખી દઈશું. હવે મિક્સ કરી દઈશું. તો આ આપણું રેડી છે બટેકા ભૂંગળાનો મસાલો. હાલો તો ખાઈ લઈએ. હાલો તો ખાઈ લેવી. થોડોક બટેકાનો ભૂકો છે ચૂંદો કરીને નાખી દે એટલે ગ્રેવી છે ને થોડીક ઘટ થશે. આ તો બટેકા તૂટી ગયા હતા ને એટલે નકર 1-2 બટેકા ભાંગી નાખવી આપણે. જો અત્યારે વાગી ગયા છે 7:30. મસ્ત મજાના બટેકા ભૂંગળા ખાઈ લીધા. બટેકા ભૂંગળા ખાઈને અહીં દાઢમાં કેવું થઈ જાય કા અલગ કંઈક ખાવા મળે. ખાવી ત્યારે ખાધા રાખવી પાણીપુરી મારેલું છે. ખાવી ખાધા રાખીને ખાધા પછી એમ થાય કે નો ખાધું હોત તો સારું હતું એમ થાય. આમ દાંતમોલ થઈ જાય કે નહીં એમ. એટલે એમ તો પછી નકરી તેલની વાસ આવે, તેલ જેવું લાગે મોઢામાં એવું થાય. એટલે એમ થાય કે નો ખાધું હોત તો સારું હતું એવું છે. તો આ તે અમારી બટેકા ભૂંગળાની રેસીપી. અને હવે તમારે કાલે અમે બનાવ્યું હતું સરગવાનું સૂપ, તો એની રેસીપી હું મૂકું છું. તો તમે જરૂરથી જોઈ લો ને પછી કોમેન્ટ કરજો કે તમને કેવી લાગી છે. તો જો આપણે છે ને સરગવાનું બનાવવાનું છે સૂપ, તો એની માટે આપણે જે સરગવાના છે ને એટલા કટકા કરી નાખવાના નનકા. તો કટકા કરી નાખ્યા છે નનકા. અને હવે આપણે એને નાખી દઈશું બાફવા માટે કુકરમાં. આપણે લઈ લીધું. તો જો આપણે હવે કુકરમાં આપણે સરગવો નાખી દીધું છે. હવે એમાં આપણે નાખી દઈશું 1 કળશ જેટલું પાણી. પછી સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખી દઈશું. અને પછી એમાં જશે હળદર. અને હવે આપણે એને કરી દઈશું મિક્સ. એટલે મીઠું અને પાણી છે ને એકદમ આમાં ચડી જશે. અને હવે આપણે એને છે ને 2 સીટી થાય ને ત્યાં સુધી આપણે રાખવાનું છે. ચાલો 2 સીટી થાય પછી મળીએ. જો આપણો છે ને સરગવો છે ને એ બફાઈ ગયો છે એકદમ, કારણ કે આમ દબાવીને એટલે બધા કટકા થઈ જાય છે. હવે એની અંદરનું પલ્પ હોય કે નહીં, ગાઢો હાટો આપણે બ્લેન્ડર ફેરવી દઈશું એટલે બધું મસ્ત થઈ જાય. તો ચાલો બ્લેન્ડર ફેરવી દઈએ. બ્લેન્ડર ફેરવી દીધું છે. હવે આપણે છે ને ગારણીમાં ગળી લેવાનું છે. એનાથી ઝીણી હોય ને તે ચાલે, પણ અમારે બરાબર નથી એટલે આપણે કરીએ છીએ આવી રીતના ધીમું, કારણ કે તપેલી નીચે મેં નાની લીધી પાછી. એટલે બધો રસ લઈ લેવાનો છે અને દાળખાને થોડેક હલાવશું. એટલે આમાંથી કંઈ રસ બસ હોય ને તો નીકળી જાય. એકદમ મેશ કરી દેવાનું બધું.
હવે આને છે ને થોડીક વાર આમ કરીને ને એવું લાગે ને તો પાણી હોય તો નાખી દેવાનું એટલે બધું જે રસ હોય ને આવી જાય. જાઓ રેડી. થોડીક વાર આને જરાક કરી લેવી કંઈક હોય તો નીકળી જાય. તો જો આપણું છે ને સૂપ હવે એકદમ રેડી થઈ ગયું છે. એમાં તમે છે ને શેકેલું જીરું પણ નાખી શકો અને મરી પાવડર તો નાખવાનું ભૂલવાનું જ નહીં, એનાથી મસ્ત થોડુંક તીખાશ આવશે. તો જો આપણું આ સરગવાનું છે ને સૂપ એકદમ રેડી થઈ ગયું છે. અને ડ્રમસ્ટિક કહેવાય, ડ્રમસ્ટિકનું સૂપ આપણે એકદમ રેડી થઈ ગયું છે. અને સરગવાના છે ને ઘણા ફાયદા હોય છે. મમ્મી એમના કીધું એમ સાંધાના દુખાવો છે ને થતું હોય એના માટે ઉપયોગી છે. પ્લસ તમારે હાડકા મજબૂત કરવા હોય એના માટે ઉપયોગી છે. અને બધા એમ કહે છે કેન્સર મતલબ હોય ને એમાં તેનો યુઝ થાય છે. એટલે હરગવાનો ભાવ વધી ગયો હવે. ઘણા ખરા પોતાના નકરા ખેતરમાં નકરો હરગવો આવે છે, નકરો હરગવો વેચે. હરગવાની ડિમાન્ડ છે ને ઘણા લોકો શું કરે હરગવાના પાવડર બનાવે ને પાવડર જરૂર પ્રમાણે પાણીમાં મિક્સ કરીને એ રીતના ખાતા પીતા હોય. તો એવું બધું સરગવાના ફાયદા છે. તો આપણું સરગવાનું સૂપ એકદમ રેડી થઈ ગયું છે. ચાલો ટેસ્ટ કરીએ અને જોઈએ કેવું લાગે છે. એમ મને લાગે ઔષધીય ગુણવાળું સૂપ છે ને એટલે મને નહીં ભાવે. મને એવું લાગે કાંઈ નહીં, તું ટ્રાય કરતો હાલ તો પહેલા. હું ટ્રાય કરું એમ. ગરમ છે. ગરમ છે લે, મને એમ કે ઠંડુ છે. એમ સારું લાગે પણ જે આપણે મકાઈનું સૂપ પીધું હતું, પાલકનું સૂપ પીધું હતું ને મંચાનું સૂપ પીધું હતું ને એ સૂપ કરતા ભાવે નહીં. પણ ઔષધીય ગુણ છે એટલે મન બનાવીને પી લેવાનું. એમ સારું પીનું છે, સરસ પીનું છે. આપણે સરગવાની સિંગ ને ઘણી વાર આપણે બાફીને સૂચવી ખબર હોય તો ત્યારે કેવો ટેસ્ટ આવે એ જ ટેસ્ટ છે આ. પણ આમ ફરક એટલો છે આપણે આનું પાણી કાઢી દીધું છે બસ. હા તો એવું છે. તો ચાલો આજની રેસીપી તમને કેવી લાગી તમે જરૂરથી કોમેન્ટ કરજો. જો અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે ખાઈ પીને જો બધા નવરા થઈ ગયા છે. ઘરનું કામ પણ થઈ ગયું છે. અને સંજયભાઈ જો આવી ગયા છે. શું કરો સંજયભાઈ આ તમે? શું કરશો? હળદર સુધારીને પછી શાક ખાવા હાટું પલાળીને છે. તમે લાવ્યા છો? છે તમે લાવ્યા છો હળદર? છે ભાવે ઈ લાવે ને સુધારશે ઈ. પણ ઈ વાત છે તો બનાવવાનું કોને બસ મમ્મી ને? ઠીક બરોબર. મા દીકરાને બે ની ટેવ એવી છે. અને જો અહીંયા છે ને દોર્યું છે. શું દોર્યું છે? હરખું બતાવો તો. મસ્ત દોર્યું છે. સારું લખતા આવડ્યું. એ વાત હાચી. ઓમ નમઃ છે. પકડી રાખો બતાવવા. તમારે નથી જોવાનું એમ, અહીંયા બતાવવાનું છે. ઓમ નમઃ શિવાય. સરસ શિવલિંગ બનાવી છે. વેરી ગુડ. વાહ, ચિત્રમાં તો માહિર જ છે ને. તો એવું બધું છે. તો આ સાથે જો આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. આજના બ્લોગમાં તમને શું સારું લાગ્યું છે એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. કે તમે આજ શું બનાવ્યું હતું આપણે બપોરે? તમને સરગવાનું સૂપ સારું લાગ્યું કે બટેકા ભૂંગળા સારા લાગ્યા કે રોનકનું આ સ્કેચ સારું લાગ્યું કે સંજયભાઈ આ શું કહેવાય બનાવે છે એ સારું લાગ્યું? જે સારું લાગ્યું એ તમે કોમેન્ટ કરજો. તો ચાલો ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. A4 A4 એપલ. એપલ દોરવાનું જે હું જે લેટર બોલું ને એ દોરવાનું એમ. for apple. D for dog. Dog. Yes. વાહ, પેઇન્ટિંગ તો સારું આવડે. ચિત્રકલામાં માહિર લાગો છો. ઓહો માય ગોડ. ડોગ. E for elephant. એલિફન્ટ દોરો. વાહ, વેરી ગુડ. હે હવે ચિત્ર દોરાવા આવતા છોકરા? ચિત્ર દોરાવા આવતા તમારા પાસે? તો હાલો એ પાલા મૂકી જે બેટરી પૂરી થઈ જાય. નાના છોકરા હોય દોરજો ને રોનકભાઈ એમ કે